સુરતના કતારગામ ડભોલી વિસ્તારમાં નવી આંગણવાડી બનાવવામાં ચાલી રહેલા કામ વખતે ચણતર સામે ઈંટો લઈ પહેલા માળે જઈ રહેલો મજૂર પટકાતા મોત નિપજવા પામ્યો હતો. તો કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરટાઈમ કરાતા ઘટના બની હોવાના આક્ષેપો મૃતકના પરિવારજનો કરી ન્યાય બને વળતરની માંગ કરી છે. સુરતમાં ફરી એક મજૂરના મોતને લઈને કોન્ટ્રાક્ટ પર આક્ષેપો કરી ન્યાય અને વળતરની માંગ કરાઈ છે. વાત એમ છે કે સુરતના કતારગામના ડભોલી વિસ્તારમાં હાલ નવી આંગણવાડી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યાં 28 વર્ષીય મેહુલ પરમાર ઈંટો ઉપાડવાનું કામ કરતો હતો. તો નવી બંધાતી આંગણવાડી પર પહેલા માળે ચણતર ચાલી રહ્યું હતું. ત્યાં મયુર પરમાર ઈંટો લઈ જતો હતો ત્યારે અચાનક તે પટકાતા ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ લઈને પરિવારજનોને જાણ કરાતા તેઓએ હોસ્પિટલ દોડી જઈ કલ્પાંત કરી મૂક્યો હતો. બીજી તરફ પરિવારજનો દ્વારા એવા આક્ષેપો કર્યા હતા કે કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરટાઈમ કરાવાતું હતું, સાથે સેફટીની કોઈ જ સુવિધા ન હતી અને મેહુલ પટકાયો ત્યારે 108ને પણ ફોન કરી બોલાવે ન હોવાના આક્ષેપો કર્યા બાદ મૃતકના પરિવારને ન્યાય અને વળતર મળે તેવી માંગ કરાઈ છે. સાથે જો આર્થિક મદદ નહીં મળે તો લાશ સ્વીકારવાનો પણ ઇનકાર કરાતા પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટથી કામ લીધું હતું.